નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। અમદાવાદના મોટેરા ગામમાં આજે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। આસારામ આશ્રમ નજીક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરાઈ છે, જેની વિરોધ થતા કેટલાક લોકોને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા છે। ડિમોલિશનનો ઉગ્ર વિરોધ થતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 103 પોલીસ કર્મચારી સહિત 130 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયેલો છે। તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। પોલીસનો 130 જેટલો સ્ટાફ આ બંદોબસ્તમાં છે। કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો, પણ સરકાર એવું કહે છે અને અધિકારી એવું કહે છે કે તમને સ્લમ એરિયામાં જે મકાન હોય ને ફ્લેટ, એવા ફ્લેટ આપીશું જે રહેવા લાયક નથી। આ જૂનું ગામતળ છે, જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે, બરોબર છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાના પ્લોટ 50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે। એના જે હવે એ ટાઈમે થોડું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વારની ઉપરનું જે બાંધકામ છે એ તમે અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું। એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી। અમારું આખું ઘર પડી જાય તો અમે છોકરા વેરા લઈને ક્યાં જઈએ? એમને આખો એમને સમજાવો, એટલે જે કમિશનર છે, જે બી એસપી, ડીએસપી જે બી છે એમને તો ખબર પડવી જોઈએ ને સર। એ તો એવું કરી શકે ને, એ તો કહી શકે ને કે એમને માપીને આપી દો, અને ગવર્મેન્ટ નો કાયદો બી એ જ છે કે તમે પહેલા એમને માપીને આપો, એ જાતિ ખાલી ના કરે પછી તમે તોડો। સર અમે રાતે કહીને ગયા છે, આ લોકો રાતે કહીને ગયા છે કે અમે સવારમાં તોડવા આવીશું। સર નોટિસ તો જોઈએ કે ના જોઈએ? જે અમારું જૂનું ગામતળ છે, 60 વર્ષથી અમે રહીએ છીએ। અમારા જે ઇન્દિરા આવેલા પ્લોટો છે માપણી કરેલા છે કલેક્ટરને, અમે પૈસા ચૂકવીને અમે લીધું છે। અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે 15/5 રૂપિયાના લીગલી માલિક છે આ લોકો, અમને તમે ખસેડી નહીં શકો। મ્યુનિસિપલ કોર્પોરેશન 1.5 વર્ષથી દબંગગીરી દાદાગીરી છે, અમને પરેશાન કરે છે અને 6-8 મહિનાથી પાણીનું પાઇપ કાપીને અને લઈ ગયા, અને અમે 1 કિલોમીટરથી પાણી ઉપાડી લાવીએ છીએ। અત્યારે ફૂલ ગરમી 44-45 ડિગ્રીની ગરમીમાં 1 કિલોમીટર પાણીથી ઉપાડી લાવીએ છીએ। भाई હું શું કહું, મને કશું ખબર નહીં પડતી। આખી જિંદગીની કમાણી દાવ પર લાગી। અમે જે ઘરમાં પૈસા નાખ્યા, જે ઘર આપણે એટલી મહેનતથી બનાવ્યું, હવે એ ઘર આ લોકો જીસીબી લઈને ખાલી કાલ સાંજે જ પોલીસ વાળા આવ્યા કે તમારું ઘર અમે કાલે તોડવા આવવાના છે। આ કયા જાતનો રૂલ છે મને કશું ખબર નહીં પડતી। મારો છોકરો છે 6 વર્ષનો, હવે આવડી તાપમાં હું તેને ક્યાં લઈને ફરું? ટોટલ લગભગ 22 થી 37 જેટલા મકાનો છે કે જેમનું ડિમોલિશન કરવાનું છે। તો એ મકાનો પાડવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક ડીવાયએસપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને કુલ 130 જેટલા માણસો જે છે એમને ગોઠવવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, પ્રિઝન વાન બધી જ તકેદારી રાખવામાં આવી છે, અને જે ઓક્યુપન્ટ્સ છે એમને પૂરતો સમય આપવામાં આવ્યો છે કે એ લોકોને જો સ્વેચ્છાએ ખાલી કરવું હોય તો સ્વેચ્છાએ ખાલી કરે, અને જો તાત્કાલિક કોઈ વ્યવસ્થા થાય એમ ના હોય તો એમને મજૂરો અને જે ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એમને સામાન ફેરવવો હોય તો વાહનો, મજૂરો એ ફેરવવામાં પણ મદદ કરે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મોટેરા ગામ પાસે જે ગામતળની જમીનમાં બનાવેલા મકાનો છે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કોર્પોરેશન ટીમ છે, જ્યારે તે અહીં પહોંચી હતી તે દરમિયાન જે સ્થાનિક રહેવાસીઓ સાથે પોલીસ અને કોર્પોરેશન ટીમ ઉપરાંત લોકો જે અહીંયા હાજર હતા તેમની સાથે ઘર્ષણ સર્જાયું હતું, કારણ કે તેઓની માંગ હતી કે અમને કોઈપણ પ્રકારની અત્યારે નોટિસ આપવામાં આવી ન હતી, અને અચાનક જ આ જે ટીમ છે તે ડિમોલેશન માટે પહોંચી હતી, અને અમને જો ગેરકાયદેસર બાંધકામ જેટલું છે ત્યાં જો માર્કિંગ કરીને આપે તો અમે અમારી જાતે જ તોડી પાડવા માટે તૈયાર છીએ। પરંતુ જે પ્રકારે લોકોની ઉગ્ર રજૂઆત થઈ હતી અને જે મામલો અહીં વિચક્યો હતો, લોકો છે, કેટલાક લોકો છે તેઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, અને તેઓની સ્પષ્ટ ના છે। બીજી તરફ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે અહીં ડિમોલેશન માટેની કામગીરી માટે પહોંચ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના મોટેરા ગામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે અહીં પહોંચી હતી, અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે।
જે કે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે સ્થાનિકોની રજૂઆત હતી કે જે 50 મીટર કોર્પોરેશનના કહેવા પ્રમાણે 50 મીટરથી વધારાનું જે બાંધકામ છે તે માર્ક કરી આપવામાં આવે અને તે પોતે જ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરે. અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી. જો કે રજૂઆતના બાદ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિણામે સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અન્ય સમાચારની જો વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં એક માછીમાર આધેડ પર બેરહેમીથી હુમલો કરવામાં આવ્યો છે. નવી ગોદી વિસ્તારમાં ગાર્ડ બોલવાની બાબતે થયેલા ઝઘડામાં આધેડને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ આરોપી શખ્સો દ્વારા ઉતારવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર મામલે પીડિતની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. લુખ્ખા તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવી ચર્ચા ઉઠી રહી છે. હવે પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમાર જોડાયા છે ફોન લાઈન પર. અમાર, શું વધુ માહિતી સમગ્ર મામલે? બસ કે 2 દિવસ પહેલાની આ ઘટના છે કે બપોરના સમયે આ જે આધેડ છે ભાસ્કર રાવ મૈલાપીલી કે જે મૂળ છે કોકાના છે, આંધ્રપ્રદેશના, અને માંગરોળની અંદર છેલ્લા 2-3 વર્ષથી રહે છે અને માછીમારી કરે છે. તેમને 2 શખ્સો સાથે કંઈક ગાળો બોલવા જેવી બાબતે કંઈક બંદૂક હતું અને તેના બંદૂકમાં મુકુંદ ભાદરેચા અને ઉમેશ સુખડિયા બંને આ આધેડ પાસે પહોંચ્યા હતા. બપોરના આધેડ સૂતા હતા ત્યારે અને બેરહેમીથી માર મારવામાં આવે છે. જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેને નગ્ન કરવામાં આવે છે, ફરી તેને માર મારવામાં આવે છે. આ બેરહેમીથી આધેડને માર મારવામાં આવી રહ્યો છે અને ફરી તેનો વિડીયો પણ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પોલીસનું જાણે કોઈ ખોફ જ નથી, ડર જ નથી, તે રીતના આ બંને શખ્સો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે. હાલ વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આ બંને શખ્સો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. લુબના. વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામ સભા બની છે રણ મેદાન. ગ્રામ સભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો. ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી છે. વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમ દરમિયાન આ હોબાળો સર્જાયો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચકચાર મચી છે. ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોની નારાજગી જોવા મળી રહી છે. ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભરત, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા કાંજણ રણછોડ ગામમાં જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક ગ્રામ સભા યોજાઈ હતી, જેની અંદર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ દરમિયાન ગામના મહિલા સરપંચ પતિ પર છે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા હતા અને ગામમાં જે વિકાસના કામો થયા હતા તેમાં મોટી ખાઈકી થઈ હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા. આથી મામલો ગરમાયો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રોષે ભરાયેલા ગામજનોએ મહિલા સરપંચના પતિને ટપલીદાર અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ જે ગામમાં સરપંચ પતિ પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે અત્યારે ગામનું આંતરિક રાજકારણ ગરમાયું છે. બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠાના વડગામમાં મુક્તેશ્વર ડેમમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબી જવાથી તેમના મોત નીપજ્યા છે. મૃતક યુવકો વડગામ તાલુકાના જ વતની હતા. ગુરુવારે સાંજે બંને મિત્રો બાઇક લઈને ડેમ કિનારે આવ્યા હતા અને કપડાં, મોબાઈલ કાંઠે મૂકીને નહાવા પડ્યા હતા. પાણી ઊંડું હોવાના કારણે અને તળિયે ચીકણી માટી હોવાથી બંને ફસાઈ ગયા હતા અને ગરકાવ થઈ ગયા હતા. ડેમના પાછળના ભાગે પાણી અત્યંત જોખમી હોવા છતાં ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે ચેતવણી આપતું બોર્ડ મૂકવામાં આવ્યું નથી. ગતરોજ કાલે એક વ્યક્તિનું અવસાન થયેલું હતું. આજે પણ 2 લોકોની લાશ જોવા મળેલ છે. તો અમારી એક ખાસ વિનંતી છે કે અહીંયા પૂરતો બંદોબસ્ત થાય અને જીઆરડી જવાનનો એક પોઈન્ટ આપવામાં આવે અને લોકોને નાહવા માટે પ્રતિબંધ કરવામાં આવે એવી અમારી. વડોદરામાં સીઆઈડી ક્રાઇમે ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના એક જૂના કેસમાં મોટી કાર્યવાહી કરતા નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખવાલાની ધરપકડ કરી.
તેમણે વર્ષ 2008 દરમિયાન આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને ગેરકાયદે નોંધ પ્રમાણિત કરી સરકારને અંદાજે 1.29 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. તપાસમાં સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવતા સીઆઈડી ક્રાઇમે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ શંકા છે, તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. બાબા બાગેશ્વરને રાજકોટથી વધુ એક ચેલેન્જ. કાયદાના વિદ્યાર્થી ભરત કાતરિયાની ખુલ્લી પડકાર. બાર એસોસિએશનની પરીક્ષાના પ્રશ્નો જણાવવાની આપી છે ચેલેન્જ. પૂછનાર પ્રશ્નો બાબા જણાવે તો તેમનો કાયમી પ્રચાર કરવાની ખાતરી આપી. પીકે ફિલ્મની જેમ બાબા બાગેશ્વરને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી. તો સાચા જવાબે તેમનો કાયમી પ્રચારની પણ ખાતરી આપવામાં આવી છે. બાબા બાગેશ્વરને રાજકોટથી વધુ એક ચેલેન્જ આપવામાં આવ્યો છે. તો કાયદાના વિદ્યાર્થી ભરત કાતરિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે કાયદાના વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રશ્નો છે તેનો જવાબ જો તેઓ આપે, બાર એસોસિએશનની પરીક્ષાના પ્રશ્નો જણાવવાની ચેલેન્જ આપી છે. જો જવાબ સાચા નીકળે તો કાયમી પ્રચારની પણ ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા બધા ચેલેન્જ બાબા બાગેશ્વરને આપવામાં આવ્યા હતા. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને વિવાદ વધુ ગરમાયો છે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે હરણનો કોઈ વિરોધ નથી, પરંતુ તેમાં મારી જ છુપાયો હોય તો તેનું શું કરવું જોઈએ. મહત્વની વાત એ છે કે પોસ્ટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર અથવા દિવ્ય દરબારનું નામ લખવામાં આવ્યું નથી. છતાં પોસ્ટને દિવ્ય દરબારના વિરોધ સાથે જોડવામાં આવી રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાઈ રહેલ સનાતન સેતુ હનુમંત કથાનો આજે બીજો દિવસ છે, જ્યારે આવતીકાલે અંતિમ દિવસે કથાના સ્થાને દિવ્ય દરબાર યોજાશે તેવી જાહેરાત ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી છે. રાજકોટ મનપામાં વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો છે. મેયર નેહલ શુક્લના દાવા બાદ મનપાના સેક્રેટરી પદ પર રહેલા ધવલ જેસડિયાને હટાવવામાં આવ્યા છે અને પૂર્વ સેક્રેટરી ડોક્ટર હરીશ રૂપારેલિયાને ફરીથી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ શાસન બદલાતા રૂપારેલિયાને હટાવીને જેસડિયાની નિમણૂક કરવામાં આવી હતી. ખાસ નોંધનીય છે કે ધવલ જેસડિયાએ વર્ષ 2026માં 3 જનરલ બોર્ડમાં ગેરહાજરીના કારણે મેયર નેહલ શુક્લાને બરતરફ કરવાની નોટિસ પાઠવી હતી, જે બાદ હવે રાજકીય અને વહીવટી સમીકરણોમાં ફરી બદલાવ આવ્યો છે. તો હરીશ રૂપારેલિયાને ફરીથી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. મનપામાં વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો છે. પૂર્વ પદાધિકારીઓને પહેલા હટાવવામાં આવ્યા હતા. રૂપારેલિયાને હટાવીને જેસડિયાની નિમણૂક કરવામાં આવી હતી. તો પૂર્વ સેક્રેટરીને એકવાર ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તો રાજકોટ મનપામાં વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સેક્રેટરી પદ પર રહેલા ધવલ જેસડિયાને હટાવાયા છે. ડોક્ટર હરીશ રૂપારેલિયાને એકવાર ફરી સેક્રેટરી પદની જવાબદારી આપવામાં આવી છે. પૂર્વ પદાધિકારીઓએ રૂપારેલિયાને પહેલા હટાવ્યા હતા. તો રાજકોટમાં મનપાના રાજકારણમાં ફરી ચર્ચાનો વિષય બનતા શૈલેષ જાનીની એક ફેસબુક પોસ્ટ સામે આવી છે. તેમણે લખ્યું છે કે માણસ વિકલ્પોથી ટેવાયેલો છે. વિકલ્પ મળતા જ તે નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે. આ પોસ્ટ અંગે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તાજેતરની ચૂંટણીમાં શૈલેષ જાનીની ટિકિટ અંતિમ ઘડીએ કાપી નેહલ શુક્લને આપવામાં આવી હતી, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. હવે મનપાના સેક્રેટરી પદે થયેલા બદલાવ બાદ તેમની પોસ્ટને સંકેતરૂપ માનવામાં આવી રહી છે. સાથે જ તેમનું નામ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ ચર્ચામાં છે. જે પ્રકારથી રાજકોટ મનપાના રાજકારણમાં એક તરફ ગરમાવો છે તો બીજી તરફ શૈલેષ જાનીની પોસ્ટ ચર્ચામાં છે. અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અંકિત, આ સમગ્ર મામલે શું માહિતી છે આપની પાસે? ચોક્કસથી વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના સેક્રેટરી પદ પર રહેલા ધવલ જેસડિયાને છે તે હટાવવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ પદાધિકારીઓ દ્વારા કાયમી સેક્રેટરી પદ પર રહેલા હરીશ રૂપારેલિયાને છે તે અગાઉ હટાવવામાં આવ્યા હતા. ત્યારે હવે નવા શાસકો આવતા, નવા પદાધિકારીઓ આવતા જેસડિયાને હટાવીને ફરી રૂપારેલિયાને સેક્રેટરી પદ છે તે આપવામાં આવ્યું છે.
તો બીજી તરફ વાત કરવામાં તો જેસડિયા દ્વારા 2026માં નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસ છે તે પાઠવવામાં આવી હતી. 3 જેટલા જનરલ બોર્ડમાં ગેરહાજર રહેવાના કારણે નેહલ શુક્લને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે ત્યારબાદ નેહલ શુક્લ દ્વારા પોતાની પ્રતિક્રિયા તેમજ પોતાનો ખુલાસો છે તે પણ આપવામાં આવ્યો હતો. આ તમામની વચ્ચે શૈલેષ જાની કે જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કહી શકાય કે જે નેતા ગણવામાં આવે છે, અગ્રણી ગણવામાં આવે છે, તેમની એક ફેસબુક પર વૈધાનિક પોસ્ટ છે તે જોવા મળી રહી છે. શૈલેષ જાનીએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે માણસ વિકલ્પોથી ટેવાયેલો છે. વિકલ્પ મળતા જ તે નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરની જે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં શૈલેષ જાનીને સત્તાવાર રીતે ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે દિવસે ફોર્મ ભરવાનું હતું તે દિવસે જ તેની ટિકિટ છે તે કપાઈ હતી અને અંતિમ ઘડીએ સ્વર્ગીય ચિમન શુક્લના જે પુત્ર છે નેહલ શુક્લ તેમને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે મહાનગરપાલિકાના સેક્રેટરી પદે બદલાવ થયા બાદ જાનીની આ પોસ્ટ જે છે તેને સૂચક ગણવી કે સંયોગ માનવો તે અંગે પણ હાલ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો શૈલેષ જાનીની ટિકિટ કપાયા બાદ હાલ અત્યારે તેઓ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે આગામી સમયમાં શૈલેષ જાનીને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. મોરબીના ચડારવા અકસ્માતનો મૃત્યુઆંક 5 થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત થયા છે, 2 લોકો ઘાયલ. હળવદના ચડારવા ગામ નજીક અકસ્માત થયો હતો. મૃતકોમાં તાલુકા પંચાયત સભ્ય પ્રેમજી ડઢિયાનો પણ સમાવેશ છે. કારમાં સવાર 7 લોકો રણછોડગઢ ગામના રહેવાસી હતા. અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ લઈ જતા સમયે આ બનાવ બન્યો છે. તો માનસર ગામે રણછોડગઢ ગામના યુવાનનું બાઇક સ્લીપ થતા તે ઘાયલ થયો હતો અને તેને ઘાયલને લઈને મોરબી હોસ્પિટલ લઈ જતા સમયે આ બનાવ બન્યો હતો. તો ચડારવા ગામ નજીક આ ગમખ્વાર અકસ્માત છે જે સર્જાયો છે. કાર ધડાકાભેર ડમ્પર સાથે અથડાઈ હતી. મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. છોટાઉદેપુરના જોડાવાટ ગામ પાસે બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં નાના બાળકો સહિત તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તેમાં 4 થી 5 લોકોની હાલત ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે. વાહનમાં 20 થી વધુ મુસાફરો અને બાઇક્સ ભરેલી હોવાનું સામે આવ્યું છે. આ શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહ્યો હતો. 108ની મદદથી તમામ ઘાયલોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના બાદ કારનો ડ્રાઈવર વાહન છોડીને ફરાર થઈ ગયો છે. હાલ રંગપુર પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. જે માસ અકસ્માત થયો રંગપુર એરિયા નજીક, જેમાં 20 થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે. 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજા 2-3 દર્દી પણ છે જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને અગાડી મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે. તો અકસ્માતમાં 4 થી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર, તપાસ શરૂ કરવામાં આવી છે. તો બોર્ડર પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં 2 બાળકોને હેમખેમ શોધી કઢાયા છે. આ બાળકો ગત 31 મે ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વટવા પોલીસે બાળકોની શોધખોળ માટે ખાસ ટીમ બનાવી હતી. પોલીસે રેલવે સ્ટેશન, સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. પ્રાથમિક તપાસમાં બાળકો ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વટવા પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પરથી બંને બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યા હતા. પોલીસે બંને બાળકોને હેમખેમ તેમના વાલીઓને સોંપ્યા છે. બાળકો પરત મળતા પરિવારમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને SRFDCL દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસે 7,000થી વધુ લોકોએ શ્રમદાન કરીને 56 ટન કચરો દૂર કર્યો હતો. તેમજ ઉપસ્થિત સૌ કોઈએ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ લીધા હતા. સાબરમતી નદીને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે
આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 4 દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં 50થી વધુ NGO, 20થી વધુ કોર્પોરેટ, PSU, NCC, હોમગાર્ડ્સ અને વિદ્યાર્થીઓ સહિત કુલ 20,000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાઈને 198 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તો 4 દિવસમાં 20,000થી વધુ 4 દિવસમાં 198 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે AMC અને SRFDCL દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનને જંગી પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને એક યુવક સાથે અંદાજે 95 લાખની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ સસ્તામાં સોનું ખરીદી ઊંચા ભાવે વેચીને ટૂંક સમયમાં નફો આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લઈને રોકડ રકમ મેળવી લીધી હતી. બાદમાં યુવકને નકલી સોનાના બિસ્કિટ આપીને ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ થાન પોલીસે તપાસ હાથ ધરી અને એક શખ્સની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઠગાઈ રેકેટ પાછળના નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જેતપુર જૂનાગઢ હાઈવે પર PGVCL દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેતપુર PGVCL ગ્રામ્ય પેટા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી એક સપાટાબંધ કાર્યવાહીમાં જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા ગલગલિયા ઢાબામાંથી 2.5 કરોડ રૂપિયાની માતબર વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આ મેગા ઓપરેશનને પગલે પંથકના અન્ય વીજ ચોરોમાં ભારે ફફડાટ છે. લેબોરેટરીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મીટરમાં જાણી જોઈને ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હતી અને વીજ વપરાશનો આંકડો ઓછો આવે તે માટે મીટર સાથે ચેડા પણ કરવામાં આવ્યા હતા. વીજ કંપનીની આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે વાણિજ્યિક એકમોમાં થતી કોઈપણ પ્રકારની વીજ ગેરરીતિઓને ચલાવી લેવામાં આવશે નહીં. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કેરળના અનેક જિલ્લામાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ. આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે. આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4,398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું. જો કે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4,399 દિવસ શાસન કરનારા પહેલા પ્રધાનમંત્રી બની જશે. નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી. પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એ જ દિવસે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા. ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો તે તૂટશે. ચૂંટાઈને સતત 4,399 દિવસ PM રહેવાનો જે રેકોર્ડ છે તે જોવા મળશે. PM નરેન્દ્ર મોદી રચશે નવો રેકોર્ડ. તો દિલ્હીની ગાદી સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ એવી યોજનાઓ જેણે કરોડોના લોકોના જીવનને સીધી અસર કરી છે. આ યોજનાઓથી ગરીબ, ખેડૂત અને મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને લોકોનું જીવન પણ બદલાયું છે. સુશાસન એટલે માત્ર નીતિઓ નહીં પરંતુ સામાન્ય માણસના જીવનમાં અનુભવાતો બદલાવ. અત્યાર સુધી કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણને વિકાસ કેન્દ્રમાં રાખ્યું છે. અત્યાર સુધી જે પણ યોજના આવી તેણે લોકોને સીધો ફાયદો કરાવ્યો છે. આયુષ્યમાન ભારત યોજના 2018માં શરૂ થયેલી આયુષ્યમાન ભારત યોજના આજે વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય યોજના બની છે, જે અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. આ યોજનાથી કરોડો પરિવારોને મોંઘી સારવારનો ખર્ચ બચ્યો છે.
જેમ સોનું તમને અડધી રાતે કામ આવે ને, આ મેં જે આયુષ્માન કાર્ડ આપ્યું છે ને એ બી સોનાની લગડી જ છે. અડધી રાતે તમને કામ આવે, કાર્ડ લઈને જાઓ એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્લા. પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા સીધા જમા કરાવવામાં આવે છે. ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતી ખર્ચ માટે આર્થિક સહારો મળ્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. ઉજ્જવલા યોજનાએ કરોડો મહિલાઓના જીવનમાં બદલાવ લાવ્યો. ધુમાડાવાળા ચૂલામાંથી મુક્તિ અપાવીને ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા, જેના કારણે મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું. આમ આરોગ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ અને મહિલા સશક્તિકરણ આ ત્રણેય ક્ષેત્રોમાં શરૂ કરાયેલી યોજનાઓ આજે સુશાસનની ઓળખ બની છે.